વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રોડ શો યોજાશે। રોડ શો પહેલા પોલીસ દ્વારા આજે રિહર્સલ કરાયું। જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ શો યોજાશે। રિહર્સલના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। રિહર્સલને લઈને રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા। સેનાના જવાન સાથે બ્રાહ્મોસ મિસાઇલનું કટ આઉટ પણ મુકાયું। તો વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને વિવિધ શહેરોમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરામાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે, જેમાં રોડ શો પહેલા તમામ અધિકારીઓ પોલીસ જવાનોએ આ રિહર્સલ કર્યું છે રોડ શોને લઈને, જેમાં સેનાના જવાન સાથે બ્રાહ્મોસ મિસાઇલનું પણ કટ આઉટ મૂકવામાં આવ્યું છે। વડોદરામાં પણ પ્રધાનમંત્રીનો રોડ શો છે અને પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે। સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે, રિહર્સલ કરવામાં આવ્યું, કેવી તૈયારી વડોદરામાં? બિલકુલ બિહાર વડોદરાનું જે તંત્ર છે તે સંપૂર્ણપણે સજ્જ છે, કારણ કે જે રીતે વડાપ્રધાન ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખતે ગુજરાતના પ્રવાસે છે અને જ્યારે તેઓ વડોદરા આવવાના હોય ત્યારે ચોક્કસથી વડોદરાવાસીઓમાં પણ આ વખતે એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળે છે। કારણ કે જે રીતે વાત કરીએ તો વડોદરા છે તે વડાપ્રધાનની કર્મભૂમિ બનેલી છે, ત્યારે આ વખતે પણ રોડ શોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ છે ત્યાં સુધી પીએમ મોદી છે તે રોડ શો કરશે। રિહર્સલના પગલે આખો આ જે રૂટ છે કે જ્યાં પોલીસનો મોટી સંખ્યામાં જે બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે। રિહર્સલને લઈને પણ આજે રોડ રસ્તા છે તે તમામ બંધ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા રોડ પર 2 લેયરનું આખું બેરિકેડિંગ છે તે કરવામાં આવ્યું હતું। સાથે સાથે વાત કરીએ તો જે રીતે રોડ શોની અંદર જે ઓપરેશન સિંદૂર છે તેને લઈને 15,000થી પણ વધુ મહિલાઓ છે તે પીએમ મોદીનું અભિવાદન કરશે અને સાથે સાથે તંત્ર દ્વારા સેનાના જે જવાનો છે તેની સાથે બ્રહ્મોસ જે મિસાઇલ છે તેનું પણ મોટું કટઆઉટ છે આખું આજે રોડ પર મૂકવામાં આવ્યું છે। અને ચોક્કસથી જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આ વખતે જે વડોદરાવાસીઓ છે તેમાં અલગ ઉત્સાહ જોવા મળ્યો છે। ઓપરેશન સિંદૂરને લઈને પણ મહિલાઓ છે તે તેમનું અભિવાદન ઝીલવા માટે તૈયાર છે। જી બિલકુલ, આભાર અલ્પેશ વિગત આપવા બદલ।